જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો તમે બધા જાણો છો કે ચૈત્ર મહિનાનું આપણા દેશમાં ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આ મહિનામાં ચૈત્ર નવરાત્રિ આવે છે અને આ મહિનામાં કેટલાક એવા ઉપાયો છે કે જેને કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવી જાય છે। આ વિડીયોમાં જણાવેલ મીઠાનો ઉપાય જો તમે ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલાં કરી દો છો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં। મિત્રો એવું કહેવાય છે કે જો તમે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ ચૂપચાપ મૂકી દો છો તો આખું વર્ષ તમારા ઘરમાંથી ગરીબી, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર રહી શકે છે। શું છે એ ચમત્કારિક વસ્તુ અને આ વસ્તુ કેમ એટલી અસરકારક છે? ચાલો આજે જાણીએ આ રહસ્ય। મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ, એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે। પ્રિય મિત્રો, તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન। મિત્રો, સૌથી પહેલાં તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું તમે તમારા ઘરમાં એક મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે કે નહીં? કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો લઈને તેમાં મીઠું ભરી દો, કારણ કે જે ઉપાય વિશે આજે તમે જાણવા જઈ રહ્યા છો તે ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે। જી હા મિત્રો, એ વસ્તુ ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી નહીં પણ તમારી 7 પેઢીઓની જન્મોજન્મની ગરીબી, મુશ્કેલી, કષ્ટો અને સમસ્યાઓનો નાશ થઈ જશે। સાથે જ મિત્રો, તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। અહીંયા એક વાતનું ધ્યાનથી સમજો પ્રિય ભક્તો, જે વ્યક્તિના ઘરમાં મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે। જી હા મિત્રો, મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે। જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે, પરંતુ બીજી તરફ જો તમે ચૈત્ર મહિનામાં મીઠાવાળો ઉપાય કરશો, જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, તો મિત્રો તમારી તિજોરી ધનથી ભરાઈ જશે અને તમારા પર ધનનો વરસાદ પણ થશે। અહીં સુધી કે તમારી આવનારી 7 પેઢીઓ પણ ધન પર રાજ કરશે। મિત્રો, તમને અમારી વાત પર વિશ્વાસ ન આવતો હોય પણ ઘણા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાયનું યોગ્ય ફળ પણ મળ્યું છે। તેથી જો તમે વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે। અને આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો, કારણ કે ઘણા લોકો હોય છે જે વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહે છે અથવા તો વિડીયોને કાપીને જુએ છે, પછી તે લોકોને ઉપાયનું યોગ્ય ફળ નથી મળતું। તેથી આ વિડીયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો। મિત્રો, શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક એક પ્રકારની ગરીબી, મુશ્કેલી, કષ્ટો, સમસ્યાઓ, દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય, સાથે તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવું વરદાન અને આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને તમારી આવતી 7 પેઢીઓ પણ સુખી થાય? તો આજનો આ વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર છેલ્લે સુધી જોજો। મિત્રો, મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં હોય જ છે, પણ મીઠાના ઉપાયો કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર હોતી નથી। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાયો ચૈત્ર મહિનામાં જો સાચી રીત અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકે। પ્રિય મિત્રો, હવે પછીની માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો। જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના ઉપાયો જરૂર કરવા જોઈએ।
જો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, હા મિત્રો, આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે। સાથે જ મિત્રો, તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાના એવા વરદાન અને આશીર્વાદ મળશે જેના પછી તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધશો। એટલે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો પ્રિય મિત્રો, કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખો। અને જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, તંત્રશાસ્ત્રના 54 નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યાં મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, ત્યાં મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે। કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુદોષ સાથે સંબંધિત નથી, પણ મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે। પ્રિય મિત્રો, વેદ પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ મીઠાનો ડબ્બો ખાલી રહે છે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને એ ઘર ક્યારેય ઉન્નતિ કરતું નથી। જે ઘરમાં મીઠાનો યોગ્ય રીતે ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે, સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। મિત્રો, આજે અમે તમને મીઠાને લઈને કેટલીક નાની નાની બાબતો વિશે માહિતી આપવાના છીએ જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, જેથી રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહો। બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવીશું કે જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક ફેરફાર આવશે। તેથી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। મિત્રો, જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો ઘરના સભ્યોમાં મનમાં ઘણી ચિંતાઓ હોય છે, તમને ક્યારેક ચીડિયાપણું કે બેચેની લાગે છે, અથવા તમારું મન કોઈ કામમાં વ્યસ્ત નથી તેવું લાગશે કે તમે કોઈ રોગ વિના બીમાર છો, તો માટે તમારે ચૈત્ર મહિનામાં મીઠાનો એક સરળ ઉપાય કરવો પડશે। સૌથી પહેલાં બંને હાથમાં આખું મીઠું ભરો અને થોડો સમય ત્યાં રાખવું, પછી આંખો બંધ કરીને મીઠું વોશ બેસિનમાં નાખી પાણીથી ધોઈ લો। બસ આટલું જ ધ્યાન રાખવું કે મીઠું કોઈના પગમાં ન આવે। આ ઉપાય કર્યા પછી તમારું મન શાંત થઈ જશે અને તમારા જીવનમાં ખુશીઓ, આનંદ આપોઆપ આવવા લાગશે। મિત્રો, ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો। આથી ઘરમાં ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકત રહેશે। આ ઉપાયથી ક્યારેય ધનની કમી નહીં થાય। શ્રી નારાયણ ઉપરવાળાથી ઝાડ આ તમારા ઉપર સદાય રહેશે। મિત્રો, હવે તમને એ ઉપાય જણાવી દઈએ જેને મીઠાના ડબ્બામાં રાખવામાં આવે છે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન આવવા લાગે છે। મીઠું રાહુ અને કેતુ સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે, એટલે જો તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને કાચના વાસણમાં જ ભરો, કારણ કે કાચના વાસણમાં મીઠું ભરવાથી તમારા બધા ગ્રહો શાંત થાય છે। તેમાં 4 થી 5 આખા લવિંગ મીઠાના ડબ્બામાં રાખી દો તો તમારા ઘરમાં સમૃદ્ધિ તો આવે જ અને ક્યારેય પૈસાની કમી નહીં થાય। તમારા પરિવાર પર શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોની નજર પણ અસર નહીં કરી શકે। અને જો શનિની સાડાસાતી ચાલુ રહી હોય કે બીજી કોઈ પણ દોષ હોય તો તેની અસર પણ સમાપ્ત થઈ જશે। મિત્રો, આ એક એવો ઉપાય છે કે જો તમે કોઈ પણ પંડિતને પૂછશો તો તે ચોક્કસ કહેશે। મીઠું તો દરેકના ઘરમાં હોય છે અને મીઠાનો સંબંધ આપણા ઘરની સુખ સમૃદ્ધિ સાથે છે, તેથી જો ભોજન બનાવતી વખતે મીઠાનો ઉપાય પણ કરીએ તો તે લાભદાયી બને છે। અને જો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહોની પીડા પણ શાંત થઈ જશે। મિત્રો, હવે પછીનો ઉપાય છે માતા લક્ષ્મીને ઘરમાં સ્થિર કરવાનો ઉપાય। જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી હોય તો પહેલાં તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા લક્ષ્મી અવશ્ય લખજો। મિત્રો, પહેલો ઉપાય દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે।
જો તમારા ઘરમાં દરિદ્રતાએ પગ પાથરી દીધો છે, તમારા ઘરના બધા જ સભ્યો વચ્ચે બનતું નથી, બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે તેમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, બાધાઓ આવે છે, ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે, તો આ ઉપાય કરો જો અમે તમને કહી રહ્યા છીએ. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, બરકત પણ આવશે અને ઘરની ઉન્નતિ પણ થશે. હા મિત્રો, તમારા ઘરના દરેક સભ્ય તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે. જો ગુરુવારને છોડીને તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતું મારો છો, તો પોતું મારતા પહેલાં પાણીમાં માત્ર એક ચમચી મીઠું નાખી દો. મિત્રો, ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતું ન મારવું જોઈએ. જો તમે ગુરુવારે ઘરમાં પોતું લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. ગુરુવાર સિવાય જ્યારે પણ તમે પોતું મારો ત્યારે એ પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને એ પાણીથી ઘરના આખા વિસ્તારમાં પોતું લગાવો. પ્રિય મિત્રો, જો તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. અને જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વસે છે. એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે. મિત્રો, હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ મળતું નથી. તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચા વધતા જાય છે. તો આ મહા ઉપાય કરો. આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી રીતે કરી લેશો તો શું તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે? પ્રિય મિત્રો, પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે. તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે. તમારે શું કરવાનું છે? તો ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે. ગુરુવારના દિવસે સૂતા પહેલાં તમારે એક કાર્ય કરવાનું છે. એક સાદો કાચનો ગ્લાસ લો, તેમાં ગંગાજળ ભરી લો. મિત્રો, ગંગાજળને તમે બજારમાંથી સરળતાથી મેળવી શકો છો. ગંગાજળ ભરી લીધા પછી તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો. ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો જ હોવો જોઈએ. ત્યારબાદ તેની પર લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનું છે. હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈ પણ દિશામાં મૂકી દેજો. પ્રિય મિત્રો, માત્ર એટલું જ કરવાનું છે. 15 દિવસ પછી એ પાણી બદલી દેજો અને એક ચમચી મીઠું ફરીથી નાખી દેજો. જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક 15 દિવસ પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહેશો, તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે, જે કોઈ તકલીફ હશે, મિત્રો, જેના કારણે તમારે મહેનતનું પરિણામ મળતું ન હતું, એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો. મિત્રો, બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ છે ગ્રહને શાંત કરવાનો ઉપાય. મિત્રો, માનો કે તમારા પર શનિ દોષ છે, તમારા પર મંગળ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ પરેશાન છો. તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તો ભક્તો, આ એક ઉપાય કરી લો. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું એટલે કે સંચળ મિક્સ કરીને ખાઓ. પ્રિય મિત્રો, માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિ દોષ કે મંગળ દોષ છે, જે કારણો તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે, કોઈ પણ મુશ્કેલી આવી રહી છે, તેનો પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. જુઓ, દોષ ક્યારેય સંપૂર્ણ સમાપ્ત થઈ શકતા નથી, પરંતુ દોષના સ્વભાવને ઓછા કરી શકાય છે. જો તમે શનિવારે અને મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો, તો તમારા ઉપર જે પણ દોષ હશે તેમના પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. હવે પછીનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. જો તમે એને ઈચ્છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય, તમને તમારા ભાગ્યનો સાથ મળે, તો આ મહા ઉપાય જરૂર કરો જો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. ગુરુવારના દિવસે ત્રિડીની પૂજા કરવાની છે. આ ઉપાય તમારે રોજ કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછા 21 દિવસ સુધી કરવો પડશે. 21 દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો
ત્યારે નાહવાના પાણીમાં 1 ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો. તેના પછી સ્નાન કરો. મિત્રો, જો તમે આવું સતત 21 દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ ભાગેલું હતું તે દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે. મિત્રો, ચૈત્ર મહિનાના કોઈ પણ બુધવારે સાંજે એક નાનો કાચનો બાઉલ લો. તેમાં 1 મુઠ્ઠી મીઠું ભરો અને તેની વચ્ચે એક નાનો કપૂરનો ટુકડો મૂકો. આ બાઉલને તમારા ઘરના મુખ્ય દ્વારની નજીક દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો. રાખતી વખતે ઓમ ગણપતે નમઃ મંત્રનો 11 વાર જાપ કરો. આ ઉપાય ઘરમાંથી આર્થિક અવરોધો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે. સાથે માતા લક્ષ્મીની કૃપાથી ધન આગમનના નવા રસ્તા ખુલે છે. દર 7 દિવસે મીઠું અને કપૂર બદલો. જૂનું મીઠું વહેતા પાણીમાં પધરાવી દો. આ ઉપાયથી વ્યાપારમાં વૃદ્ધિ અને ગ્રહ દોષોની અસર ઘટે છે. મિત્રો, આ ચૈત્ર મહિનાના કોઈ પણ શુક્રવારે સવારે સ્નાન કરીને એક નાનું કપડું લો. તેમાં 1 મુઠ્ઠી મીઠું નાખો અને તેમાં 2 હળદરની ગાંઠ ઉમેરો. આ પોટલીને લાલ દોરાથી બાંધી દો. બાંધતી વખતે માતા લક્ષ્મીનું ધ્યાન કરીને ઓમ